પંચમહાલ ડેરી સંચાલિત ખાનપુર તાલુકાની દૂધ મંડળીમાં દૂધમાં મિલાવટ કરતો વિડીયો વાયરલ થતાં દૂધ મંડળીના દૂધમાં પાણીની મિલાવટનો પર્દાફાશ થયો। આ દૂધ ડેરીના સત્તાધીશો દ્વારા ડેરીના દૂધમાં ભેળસેળ કરતા ડેરીના સીસીટીવીમાં કેદ થયા। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની ખુંટેલવ દૂધ ઉત્પાદક ડેરીમાં દૂધમાં ભેળસેળ કરતો વિડીયો વાયરલ થયો। સભાસદો અને ડેરીના કર્મચારીઓની હાજરીમાં દૂધમાં પાણી મેળવવામાં આવ્યું હતું। ડેરીમાં સભાસદો દ્વારા ડેરીમાં દૂધ ભરાયા બાદ ડેરીના ટેન્કમાં રહેલ દૂધમાં પાણી પાડવામાં આવ્યું હતું। આ દૂધ મંડળીના જવાબદાર એવા અશોક સીમાભાઈ પટેલ આ દૂધ મંડળીના સ્થાનિક ઓડિટર છે અને તેમના દ્વારા દૂધમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું આ દૂધ મંડળીના જવાબદાર ચેરમેનનું કહેવું છે અને મંડળીના ઠરાવ કરી દૂધમાં ભેળસેળ કરનાર અશોક પટેલનું દૂધ બંધ કરવામાં આવ્યું હોવાનું મંડળીના ચેરમેન દ્વારા જણાવાયું હતું। મંડળીમાં બનેલ આ બનાવની જાણ પંચમહાલ ડેરીમાં જાણ કરવામાં નહીં આવી હોવાનું પણ જોવા અને જાણવા મળે છે। આ બનાવમાં દૂધ મંડળીના કર્મચારી તેમજ ચેરમેન દ્વારા ઠરાવ કરી કાર્યવાહી કરવામાં આવી છે। લોકચર્ચાઓ મુજબ આખરે કેમ પંચમહાલ ડેરીમાં જાણ કરવામાં નથી આવી, કેટલા દિવસોથી દૂધમાં ભેળસેળ કરવામાં આવી રહી હશે, તપાસનો વિષય બન્યો છે। સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય છે। બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા, ખાનપુર।